ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું. ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કમ્યુનિટી D32 બિઝનેસ નેટવર્કનું શુક્રવારે અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ 32 સાથે પરિચિત કરાવ્યો હતો, કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે. D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. જવાબદારી, વહેંચાયેલ સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સાબિત માળખા સાથે નેટવર્કનો ઉદ્દેશ્ય ઝડપી, સામૂહિક વિકાસને સક્ષમ બનાવીને અમદાવાદના ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. આજે જે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે બિઝનેસ નેટવર્કનું, શું છે એના વિશે જણાવો. તો આ જેમ પ્રિતેશભાઈ કીધું કે પેલી ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનું એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી જ્યાં અમે આ ચાલુ કરવામાં આવવાનું છે. તો અને આ બીજા ઘણા બધા બી મેં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન વિશે સ્ટડી કર્યું છે, પણ આના જેવું મોડલ મેં બીજા કોઈમાં નથી જોયું. એટલે આમ છે 3 કેટેગરી, પણ ત્રણેય કેટેગરીના લોકોને પણ આપસમાં મીટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટ ને બધું કરવામાં આવે છે. એટલે એક ઇન્ટરકનેક્શન બેઝડ મોડલ છે, જે એક વસ્તુ આમાં નવી છે. ખાસ કરીને ફ્રેશર્સ અને અનુભવી બંને સાથે મળી રહ્યા છે. હા, કેવી રીતે કસ્ટમરને તમે આપશો, તમારી કેવા પ્રયત્નો રહેશે તમારા? હા, એટલે અમે લોકો એવું ટ્રાય કરીએ કે હવે જેમ કે આ સ્ટાર્ટઅપ વાળો જે હવે નેટવર્કિંગની સૌથી વધારે જરૂરત તમને ત્યારે રહે જ્યારે તમે જસ્ટ સ્ટાર્ટ કરતા હો, કેમ કે તમને વધારેમાં વધારે લોકોને મળવા મળે, વસ્તુઓ શીખવા મળે. મારા પોતાના જ કેસમાં એવું છે કે હવે જેમ પ્રિતેશભાઈ પહેલા બી કીધું કે હું ફ્રેશ બ્લડ છું, મને આમાં એટલો અનુભવ નથી. અમે સાથે કામ કરીએ છીએ, એમાં અમુક વસ્તુ હું એમને કહું છું, અમુક વસ્તુ હું એમનાથી શીખું છું. એટલે એ જ વસ્તુને મોટા સ્કેલ પર અહીંયાના બધા બિઝનેસીસ માટે કરવાનું એવી રીતનું વિઝન છે. જી સર, આપનું નામ? મારું નામ પ્રિતેશ ઠક્કર છે. અમે લોકો D32 બિઝનેસ નેટવર્કને અમદાવાદમાં સૌ પ્રથમ લોન્ચ કરી રહ્યા છીએ. ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી. મેં અને રચિતે સાથે મળી અને 16 જાન્યુઆરીથી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ. આજે ઓલરેડી 100 એન્ટરપ્રિન્યોર્સને આપણે ઇન્વાઇટ કર્યા છે અમદાવાદની મધ્યમાં, એમને અનાઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી. તમે કોઈ પણ કાસ્ટના છો, કોઈ પણ લેવલના બિઝનેસમેન છો, તમે કંઈ શીખવા માંગો છો કે તમે તમારું બિઝનેસ ગ્રો કરવા માંગો છો, તો આ પ્લેટફોર્મ છે તમારા માટે. ખાસ કરીને કઈ રીતનું કામ કરશે અમદાવાદ ખાતેથી? કેટલા લોકો અત્યાર સુધી જોડાયા છે? આજે અનાઉન્સમેન્ટ છે, એટલે હજી સુધી જોડાવાનું આજથી ચાલુ થશે. અમારો ટાર્ગેટ છે કે 16 જાન્યુઆરીએ ઓછામાં ઓછા 100 મેમ્બર્સ અમારી પાસે હોય. દર 15 દિવસે એક મીટિંગ થવાની છે. મીટિંગની અંદર તમે તમારો બિઝનેસ રિપ્રેઝન્ટ કરી શકો છો. તમારી આજુબાજુમાં ઓછામાં ઓછા 40 થી 50 લોકો હશે કે જે તમને એવરી વીક, એવરી 15 દિવસ, એવરી ડે તમને ટ્રાય કરશે હેલ્પ કરવાનો તમારા બિઝનેસ માટે. સેમ વે તમે એમનો બિઝનેસ ગ્રો કરવા માટે ટ્રાય કરશો. આની સાથે સાથે ઘણા બધા ટ્રેનિંગ મોડલ્સ ઇન્ક્લુડેડ છે અને ઘણા બધા તમને ગ્લોબલ એક્સપોઝર બી તમારું આમાં ઇન્ક્લુડેડ છે. બિઝનેસ AI ને કઈ રીતે જોશે? સો બેઝિકલી અમારી ઘણી બધી ટ્રેનિંગ્સ આમાં ઇન્ક્લુડેડ છે. અત્યારે 300 થી વધારે ટ્રેનિંગનો તમે મેમ્બર્સ બનો એટલે તરત જ તમને એક્સેસ મળે છે. આ ટ્રેનિંગ્સ છે ટાઈમ ટુ ટાઈમ ટેકનોલોજી પ્રમાણે અને નવા સમયની જરૂરિયાત પ્રમાણે અપડેટ થતી રહે છે. અત્યારે ઓલરેડી AI તમારે શીખવું હોય, AI નો બિઝનેસમાં તમારે કઈ રીતે ઉપયોગ કરવો હોય, તો એ ટ્રેનિંગ્સ અપલોડ થઈ ગયેલી છે અને તમે એ ટ્રેનિંગ્સનો લાભ તમારા ખુદના બિઝનેસમાં લઈ શકો છો. ખાસ કરીને જોડાવા માટેની ફીસ અને કેવી રીતના લોકોને બોલાવવા માટેનું જે છે એના માટે સો કોઈ પણ માણસ જે કોઈ પણ પ્રકારનો ધંધો કરે છે, કોઈ પણ લેવલનો ધંધો કરે છે, એ બધા જ લોકો જોડાઈ શકે છે. મેમ્બરશિપ ફીસ જે છે એ 20,000 રૂપિયાથી ચાલુ થાય છે અને પછી અલગ અલગ પ્રકારની મેમ્બરશિપ છે જે 80,000 રૂપિયા સુધીની વાર્ષિક મેમ્બરશિપ હોય છે.